નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ ભરૂચની। ભરૂચમાં જંબુસર તાલુકામાં કેનાલમાં ગાબડું પડવાનો બનાવ સામે આવ્યો છે। જંબુસર તાલુકાના મદાફરથી ભડકોદરા માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે અને ગાબડું પડવાને કારણે આસપાસની 100 થી વધુ એકર જમીનમાં પાણી ફરી વળ્યા છે, જેને કારણે ખેતરોમાં ઊભા ઘઉંના પાકને નુકસાન થઈ રહ્યું છે। સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરાતા અધિકારીઓએ કેનાલનું પાણી બંધ કરી દીધું છે। વીટીવી સંવાદદાતા ભરત ચુડાસમા ફોન લાઈન પર છે। ભરત, માઇનોલ કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા 100 થી વધુ એકર જમીનમાં પાણી ફરી વળ્યું છે, પાકને નુકસાન થવા પામ્યું છે, એવું સ્પષ્ટપણે અત્યારે જોઈ શકાય છે। શું પરિસ્થિતિ શું છે અને ખેડૂતોની હવે માંગ શું? સંજીવની ચોક્કસથી જણાવ્યું છે। જંબુસર તાલુકાના મદાફર અને ભડકોદરા માઇનોર કેનાલ પર 10 ફૂટ મોટું ગાબડું પડ્યું છે। એમાં 100 થી એક ગાબડા પડવાના કારણે 100 થી વધુ એકર જમીનોમાં પાણી ફરી વળ્યા છે। જમીનોમાં ઊભો પાક હતો, ઘઉંનો પાક હતો અને એ પાકને નુકસાન થયું, મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। તાત્કાલિક અધિકારીને જાણ કરાતા, નર્મદા નહેરના અધિકારીને જાણ કરાતા જંબુસર ખાતેથી પાણી બંધ કરી દેવાયું છે કેનાલમાં અને એનું સમારકામ પણ હાથ ધરાયું છે। તેમજ ખેડૂતો હવે શું કરશે એ પછીની નીતિ પણ અધિકારી દ્વારા જણાવવામાં આવી છે કે આના પછી પણ કઈ રીતે હવે આ લોકો એ પાણી કઈ રીતે બહાર કાઢવું ખેતરોમાંથી એ પણ પ્રોસેસ કરવામાં આવશે। જી સંજયની, આભાર।